ભરૂચ જાડેશ્વર ગામે રહેતી વિધવા મહિલા જયાબેન વસાવા તેમનું ઘરનું કામ કરી રહી હોય અને ગામના આગેવાનો તેમના ઘરને લઈને અરજી કરતા વહીવટી તંત્રએ ઘરને સીલ માર્યો હતો। બીજી તરફ આગેવાન તેમને ધાક ધમકીઓ આપતો હોઈને વિધવા પોલીસમાં ફરિયાદ આપવા જતા પોલીસે તેમની FIR નોંધી ન હોવાના આક્ષેપો સાથે મહિલાએ ઝેરી દવા પી ગઈ હતી। મહિલાની 3 પુત્રીઓએ તેમની માતાની ફરિયાદ નોંધાઈ અને તેમને ન્યાય મળે તેવી માંગ સાથે ભરૂચના સ્ટેશન સર્કલ પર ઉપવાસ આંદોલન પર બેઠી છે। ભરૂચમાં ન્યાય માટે ક્યાં સુધી ઝઝૂમશે દીકરીઓ? જાડેશ્વર ગામમાં મકાન સીલ કરાવવાનો વિવાદ વકર્યો, દીકરીઓનું ઉપવાસ આંદોલન। વિધવા મહિલાએ દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છતાં પોલીસનું નથી ઊભું થતું રૂવાડું, ફરિયાદ દાખલ કરવા। સી ડિવિઝન પોલીસે આખરે તાલુકા પંચાયતના પ્રમુખને બચાવવામાં કેમ છે રસ? શું છે ફાયદો? 4 દિવસથી વિધવા મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ। આદિવાસીઓએ હવે ફરિયાદ દાખલ કરાવવા આંદોલન કરવું પડશે। કેમ આખરી વિધવાની 3 દીકરીઓ ઉતરી મેદાનમાં? ઉપવાસ આંદોલનમાં 3 દીકરીઓના સમર્થનમાં ભારત મુક્તિ મોરચાના લોકો ઉતર્યા મેદાનમાં। કહ્યું, ફરિયાદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। મારું નામ રશ્મિકાબેન બચુભાઈ છે। હું જાડેશ્વર ગામમાં સ્વામિનારાયણ ફળિયામાં રહું છું। અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા પણ અમારી ફરિયાદ કેમ ના લીધી? મારી મમ્મીની ફરિયાદ કેમ ના લીધી ને અમે FIR લખવાનું કીધું તે પણ પોલીસે અમને ના પાડી। ત્યારબાદ મારી મમ્મી ઘરે જઈને દવા પી ગઈ। ત્યારબાદ એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ ગયા તે પણ અમારી હજુ FIR કશું લખતા નહીં પોલીસવાળા। કેમ અમારી જોડે આવું કરે છે? બીજા બધાની ફરિયાદ લે છે પણ અમારી કેમ લેતા નહીં ફરિયાદ? કાલ ઉઠીને મારી મમ્મીને કશું પણ થશે તો જવાબદારી પોલીસની રહેશે। હજુ સુધી અમારી ફરિયાદ લીધી નહીં। અમને ન્યાય અપાવો।